હાલ જોઈએ તો આજે 5 મે નો દિવસ છે। રાજ્યમાં અત્યારે એક બાજુ તાપમાનનો પારો ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ તારીખ સુધીમાં રાજ્યમાં ચોમાસાનો પ્રવેશ અને વાવણી પણ થઈ જશે। આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજથી રાજ્યમાં માવઠાને લઈને મોટી આગાહી જાહેર કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા। હવામાન વિભાગે આજથી રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાને લઈ આગાહી જાહેર કરી છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની શરૂઆતને લઈ મોટી આગાહી જાહેર કરી છે તે જાણીએ વાત ગુજરાતી પર। એક બાજુ રાજ્યના અનેક વિસ્તારોમાં અત્યારે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ આજે વહેલી સવારથી જ રાજ્યના દાહોદ, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળી રહ્યો છે। અને આમ જોઈએ તો અત્યારે ચોમાસાના પ્રવેશને લઈ હવે 1 મહિના જેટલો સમય બાકી છે। ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી 22 મે થી લઈને 27 મે સુધીનું જે સેશન હશે તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ થઈ શકે છે અને આ વખતે ચોમાસાની શરૂઆત છે તે રેગ્યુલર નથી દેખાતી। મે અને જૂન મહિના દરમિયાન ખાસ કરીને જે ગરમ રહેવાના છે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ બંનેમાં થશે અને ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અને અંતે ચોમાસું છે તે સારું રહેવાનું છે। લગભગ 90 થી 95% વરસાદ ગુજરાતમાં રહે તેવી શક્યતાઓ છે। એટલું ચોક્કસથી કહી શકાય કે ચોમાસું પાકનું ખેડૂત ઉત્પાદન લઈ શકે એ પછી પાણીની વ્યવસ્થા એવી થશે કે આપણે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ લઈ શકીશું। એટલું પાણી થઈ જશે એટલે ખેડૂતોને ચિંતા કરવા જેવું લાગતું નથી। આ ઉપરાંત પરેશભાઈએ જણાવ્યું છે કે ભારતની અંદર પ્રથમ ચોમાસાનો જે પ્રવેશ થાય છે તે કેરળની અંદરથી થાય છે। ત્યારે આ વર્ષે કેરળની અંદર ચોમાસું 4-5 દિવસ વહેલું પહોંચી જશે અને ત્યાંથી ઝડપથી આગળ વધશે। બાદમાં મહારાષ્ટ્રના મુંબઈ સુધી તો ચોમાસું ઝડપી ગતિએ આગળ ચાલતું રહેશે અને ત્યાં આવીને ચોમાસું ફસાઈ જશે એટલે કે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે। જો કે ભૂતકાળમાં જ્યારે મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે ત્યારે એમાં નક્કી એવું ના કહી શકાય કે ત્યાં કેટલા દિવસ સુધી મોન્સૂન બ્રેક રહેશે। ઘણી વખત એવું પણ બને કે માત્ર 2 કે 3 દિવસ બ્રેક લાગ્યા બાદ ચોમાસાને ફરી વેગ મળી જતો હોય છે અને ઘણી વખત 15-15 દિવસ ચોમાસું ક્યાંક ફસાઈ જતું હોય છે। એટલે આ વખતે પણ મહારાષ્ટ્ર આસપાસ ચોમાસું ફસાય તેવી શક્યતાઓ છે। જોકે નોર્મલ તારીખ એટલે કે 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે અને 30 જૂન સુધીમાં તો સમગ્ર ગુજરાતને કવર કરી લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો આ તો હતી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી। હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જે બાદ આગામી 3 દિવસમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ ખૂબ ઓછી છે। આગામી 3 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના અલગ અલગ ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતાઓ છે। આ ઉપરાંત આગામી 2 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। જો કે વધુ વરસાદની કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવી। આ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે આવતીકાલે એટલે કે 6 તારીખથી લઈને 10 તારીખ દરમિયાન ગુજરાત સહિત દેશભરના હવામાનમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે। જ્યારે 11 થી લઈને 20 મે દરમિયાન રાજ્યમાં ભારે પવન અને વંટોળ ફૂંકાશે। આ ગાળા દરમિયાન વાવાઝોડા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ છે, જેમાં પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધુ રહી શકે છે। આ પછી 15 મે બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે, જે જૂનની શરૂઆત સુધી સક્રિય રહી શકે છે।
તેવી જ રીતે અરબી સમુદ્રમાં પણ 15 જૂન સુધીમાં વાવાઝોડાની ગતિવિધિઓ જોવા મળી શકે છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલની આગાહી. અને તેમની આગાહી મુજબ જોઈએ તો હાલ આગામી 2-3 દિવસ છે રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો પલટો નહીં, પરંતુ થોડો પલટો આવી શકે છે. અને ત્યારબાદ મે અને જૂન માસમાં જોઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ખાસ કરીને ખૂબ તડકા પણ પડી શકે છે. તો હાલ તો બસ આટલું. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.